કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. આ છે આપણું વાહન અને અમે જઈ રહ્યા છીએ જલેબી હનુમાન દાદાના મંદિરે. અને આ છીએ અમે બંને જણા. જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. જય સિયારામ. તો ચાલો આગળ વધીએ. રસ્તો તો એકદમ ટપોટપ છે, પણ કાકરા પારથી જો રસ્તો મળ્યો એકદમ ખરાબ, એટલે રસ્તાનો વિડીયો નથી બનાવ્યો. તો ફાઇનલી પહોંચી ગયા દાદાજીના મંદિરે. ગાડી અહીં મૂકી દીધી છે અને પછાડી બેકગ્રાઉન્ડમાં જુઓ મંદિર. પબ્લિક બહુ છે, ભાવિક ભક્તોની ભીડ વધારે છે, તો આપણે પણ લાઈનમાં ઊભું રાખવું પડશે. જો તમને લાઈન બતાવું કેટલી લાંબી છે તે. અહીંથી ચાલુ થઈ છે તો છેક જો અગાડી સુધી છે. આ છે ઉર્વશી. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ જુઓ લાઈન જુઓ તમે. હા હા, જલેબી. આ જલેબી નાના નાના સ્ટોલ છે, ત્યાંથી તમે જલેબી ખરીદી શકો છો અને દાદાને અર્પણ કરી શકો છો. આ જુઓ અમારો નંબર અહીં લાગ્યો છે. ધીમે ધીમે લાઈન આગળ વધી રહી છે. ફાઇનલી એકદમ નજીક પહોંચી ગયા છે અને હવે તમને દર્શન કરાવું દાદાજીના. જુઓ આ છે આપણા હનુમાન દાદા. મારા વિડીયોના માધ્યમથી તમે દર્શન કરી શકો છો. જય સિયારામ કોમેન્ટ કરી દેજો. હનુમાન દાદાના દર્શન કરી લીધા એટલે થોડી વાર શાંતિથી બેસીએ. બેસીને જોયું તો અહીં ભજન ચાલી રહ્યું હતું, એટલે ભજનની મજા લેવા માટે અમે અહીં આવી ગયા. તમને પણ બેકગ્રાઉન્ડમાં ભજન સંભળાવું. સાંભળો, મને તો સાંભળવાનું મજા આવી ગઈ. 5-10 મિનિટ ભજન સાંભળ્યા તો સુકૂન મળી ગયો. જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો દોસ્તો. જો બેકગ્રાઉન્ડમાં ભક્તજનોનું ટોળું જુઓ. તો ફાઇનલી દર્શન થઈ ગયા છે. હવે ઘરે જવા માટે નીકળવાના છે. બધાને જય શ્રી રામ. તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હર હર મહાદેવ. જય શ્રી રામ.